જય દ્વારકાધીશ મિત્રો। મજબૂરીના લગ્ન। જ્યારે બે ભાઈઓએ એક જ કન્યા સાથે લીધા 7 ફેરા। અત્યંત ગરીબીના કારણે બે સગા ભાઈઓએ એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા મજબૂર બન્યા। સુહાગરાતનો સમય પણ વહેંચવો પડ્યો, પરંતુ જેવો નાના ભાઈનો વારો આવ્યો તેને એક એવા સમાચાર મળ્યા જેણે તેની દુનિયા હચમચાવી દીધી। ગંગા નદીના કિનારે વસેલા એક ગરીબ ગામમાં જ્યાં દીકરીઓને સોના કરતાં પણ વધુ કિંમતી માનવામાં આવતી હતી, ત્યાં એક વણકયો નિયમ હતો। જો કોઈના ઘરમાં દીકરીનો જન્મ થાય તો જાણે ભગવાનના આશીર્વાદ મળી ગયા હોય, પરંતુ જો કોઈ ઘરમાં દીકરાનો જન્મ થાય તો કન્યા લાવવા માટેની જંગ શરૂ થઈ જતી। ગામમાં છોકરીઓની સંખ્યા હંમેશા ઓછી રહેતી, તેથી વહુ લાવવા માટે જમીન, પૈસા, દહેજ બધું જ આપવું પડતું, નહીંતર છોકરો આખી જિંદગી કુંવારો જ રહી જતો। રામલાલની હાલત પણ કંઈક આવી જ હતી। પત્નીના મૃત્યુ પછી તેણે પોતાના 2 દીકરાઓ હરીશ અને દીપકને ખેતર ખેડીને અને રાત દિવસ કાળી મજૂરી કરીને ઉછેર્યા હતા। બંને દીકરાઓની એક જ ઈચ્છા હતી, એક સુંદર ઘર, એક પત્ની અને થોડીક ખુશી। પરંતુ જ્યારે ગરીબીમાં 2 ટકનો રોટલો મળવો પણ મુશ્કેલ હોય તો પછી લગ્નનું સપનું કોણ પૂરું કરી શકે? આખરે જ્યારે હરીશ 40 વર્ષનો થયો અને દીપક 25નો, ત્યારે રામલાલ દેવું કરીને માંડ એક કન્યાને વ્યવસ્થા કરી શક્યો। માત્ર એક વહુ લાવવા પૂરતી ગામમાં હલચલ મચી ગઈ। એ જ ગામમાં શાંતિદેવીની દીકરી સીમા રહેતી હતી। તે દેખાવે સુંદર હતી, સંસ્કારી હતી, પરંતુ તેનું ઘર પણ ખૂબ ગરીબ હતું। ઘણી બધી બેઠકો અને ચર્ચાઓ પછી બંને પરિવારોએ એક વિચિત્ર અને કઠોર નિર્ણય લીધો। સીમા બંને ભાઈઓ સાથે એક સાથે લગ્ન કરશે। ગામ લોકો હસ્યા, મેણા ટોણા માર્યા, ત્યાં સુધી કે તેમણે તિરસ્કારની નજરે પણ જોયા, પરંતુ અંતે સૌ સમજી ગયા, ગરીબીમાં જરૂરિયાતો આબરૂ અને માન સન્માન કરતાં પણ મોટી થઈ જાય છે। અને બંને દીકરાઓના એક જ કન્યા સાથે લગ્ન રામલાલ માટે કોઈ ચમત્કારિક કામ નહોતા। લગ્નના દિવસે સીમાએ વારંવાર પોતાનો હાથ બદલવો પડતો હતો। ક્યારેક હરીશનો હાથ પકડીને મહેમાનો સામે શ્રીમત કરવું, તો ક્યારેક દીપક સાથે ઊભા રહીને હળવેકથી માથું ઝુકાવવું। દુલ્હન જાણે એક પડછાયો બની ગઈ હતી, તેના હૈયામાં તોફાન મચેલું હતું। તે આ બંનેમાંથી કોઈને પ્રેમ નહોતી કરતી, પણ ઇનકાર કરવાનો હક તેને ક્યાંય હતો? ઘરે વૃદ્ધ મા બાપ હતા અને 2 નાના ભાઈ બહેન, તેમની ખાતર તેણે માથું ઝુકાવી દીધું। એ રાત્રે નળિયાવાળી છત ધરાવતા માટીના એ નાના ઘરમાં એવી સુહાગરાત થવાની હતી જે ન તો કોઈએ ક્યારેય જોઈ હતી, ન સાંભળી હતી। ગામના રિવાજ મુજબ પહેલા મોટા ભાઈનો વારો આવ્યો। હરીશે સીમાનો હાથ પકડ્યો અને તેને નાના રૂમમાં લઈ ગયો। દરવાજો બંધ થઈ ગયો। દીપક બહાર પરસાળમાં બેસી રહ્યો। રાતની હવા ઠંડી હતી, પરંતુ તેની બેચેની એનાથી પણ વધુ ઠંડી હતી। રૂમની અંદર ટમટમતી રહેલી દીવાની જ્યોતને તાકીને તેણે પોતાની મુઠ્ઠીઓ વાળી દીધી। થોડી વાર પછી અંદરથી અવાજ આવવા લાગ્યા અને પછી દીપકને એક એવા સમાચાર મળ્યા જેણે તેને અંદરથી તોડી નાખ્યો। રૂમની અંદરથી આવતા અવાજો
કોઈ મિલનના ન હોતા, પણ ડૂસકા ભરવાના હતા. સીમા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. દીપકનું હૃદય બેસી ગયું. શું મોટા ભાઈએ બળજબરી કરી હશે? ના, હરીશ એવો માણસ ન હોતો. બેચેનીથી દીપક આટા મારી રહ્યો હતો. ત્યાં જ અચાનક રૂમનો દરવાજો ખુલ્યો. હરીશ બહાર આવ્યો. તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, પણ આંખો ભીની હતી. ભાઈ, શું થયું? દીપકે ગભરાતા અવાજે પૂછ્યું. હરીશે દીપકના ખંભા પર હાથ મૂક્યો, એક ઊંડો શ્વાસ લીધો અને ભીના અવાજે જે કહ્યું તે દીપક માટે કોઈ વીજળી પડવા સમાન હતું. દીપક, તું અંદર જા અને સંભાળ. આજથી સીમા માત્ર તારી પત્ની છે. દીપક શસ્તબંધ રહી ગયો. પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. આ તમે શું બોલી રહ્યા છો મોટા ભાઈ? પિતાજી અને સમાજે હરીશને તેને વચમાં જ અટકાવતા કહ્યું. સમાજ અને ગરીબીએ આપણને મજબૂર જરૂર કર્યા છે દીપક, પણ આપણને પશુ નથી બનાવ્યા. મેં જ્યારે અંદર જઈને સીમાને જોઈ, એ પલંગના એક ખૂણામાં કોઈ ડરેલા પંખીની જેમ થરથર કાપી રહી હતી. મારી ઉંમર 40 વર્ષ છે અને એ માંડ 20-22 વર્ષની હશે. એ મારી દીકરી સમાન છે દીપક. હું એક વહુ લાવવાની અલિયામાં મારા સ્વાર્થ અને સમાજના ડરથી એક નિર્દોષ છોકરીની જિંદગી કેવી રીતે રોડી ના શકું? દીપકની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. પોતાના મોટા ભાઈ પ્રત્યેનું માન 1000 ગણું વધી ગયું. હરીશે આગળ કહ્યું. આપણી ગરીબી આપણો ગુનો હોઈ શકે, પણ એની સજા આ બાળકીને ન મળવી જોઈએ. મેં તેને અંદર વચન આપ્યું છે કે આ ઘરમાં હું ક્યારેય તેના પર પતિ તરીકેનો હક નહીં જમાવું. તે મને મોટા ભાઈ કે પિતા સમાન માનશે અને હું આખી જિંદગી તેનું રક્ષણ કરીશ. તું યુવાન છે, એ તારી ઉંમરની છે. તમારું બંનેનું જીવન હવે શરૂ થવાનું છે. જા અંદર, એ તારી રાહ જુએ છે. દીપક કાપતા પગે મોટા ભાઈના પગમાં પડી ગયો. હરીશે તેને રડતા રડતા છાતીએ લગાડી દીધો. એ રાત્રે એ નાના માટીના ઘરમાં જે બન્યું તે દુનિયા કોઈ કાયદા કે રિવાજમાં નહોતું. ગરીબીના ગાઢ અંધકાર વચ્ચે હરીશના આ મહાન ત્યાગે એક નવો દીવો પ્રગટાવ્યો હતો. જ્યારે દીપક રૂમમાં ગયો ત્યારે સીમાએ આંસુ લૂછતા તેની સામે જોયું. હવે તેની આંખોમાં કોઈ ભય કે મજબૂરી નહોતી, પણ આ પરિવાર પ્રત્યેનો અખૂટ આદર અને પોતાના નવા જીવનની આશા હતી. તે દિવસ પછી ગામ લોકો અને દુનિયા ભલે ગમે તે મેણા મારતા રહ્યા, પણ એ ઘરમાં ક્યારેય કોઈ પાપ કે અન્યાય ન થયો. હરીશે આખી જિંદગી અપરિણિત રહીને એક વડીલની જેમ એ ઘરને સાચવ્યું. શીખ: સાચો પ્રેમ અને સંબંધ માત્ર મેળવી લેવામાં નથી હોતો. ક્યારેક તે કોઈની જિંદગી બચાવવા માટે કરેલા સૌથી મોટા ત્યાગ અને સમર્પણ જોવા મળે છે. ગરીબી માણસના ખિસ્સા ખાલી કરી શકે છે, પણ તેના સંસ્કાર અને માનવતાને ક્યારેય છીનવી શકતી નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.